બધા બધા જે પંક્તિ આપણે લીધી પાર્વતી બોલ્યા છે, આ પંક્તિ આ માનસ ગોપનાથ, વિશ્વનાથ મમ નાથ પુરારી, હે વિશ્વનાથ મહાદેવ, હે ગોપનાથ, તમે વિશ્વના નાથ છો પણ મારા પણ નાથ છો. વિશ્વનાથ મમ નાથ પુરારી, ત્રિભુવન મહિમા વિદિત તુમારી, ત્રિભુવનમાં તમારો મહિમા છે. નાથ કૃપા અબ ગયો વિષાદ, મારા મનમાં બહુ પીડા હતી. પાર્વતી કહે છે આપની કૃપાથી મારો વિષાદ પ્રસાદમાં પલટી ગયો. સુખી ભયું પ્રભુ ચરણ પ્રસાદ, આપના ચરણની કૃપાથી પરમ તત્વ ચરણ પણ કૃપા કરે, નેત્ર પણ કૃપા કરે, હાથ પણ કૃપા કરે, વાણી પણ કૃપા કરે, અને કોઈ વસ્તુ હાથમાં જે હાથમાં આવે એ આપણને આપી દે એ પણ કૃપા. બુદ્ધ પુરુષ આટલી રીતે આપણને માથા ઉપર હાથ મૂકીને કૃપા કરે, ચરણના પ્રતાપથી પણ એ કૃપા કરે, વાણીથી કૃપા કરે, આપણને કોઈ વસ્તુ આપી દે. शाहों की निगाहों में अजब तासीर होती है, निगाहें लुत्फ से देखे तो खाक भी अक्सीर होती है. ये जे आपे ये कृपा છે, નેત્રોથી કૃપા કરે. સુખી ભયું, અત્યારે હું પ્રભુ ચરણ પ્રસાદ, હે સમર્થ તારા ચરણને પ્રસાદથી હું સુખી થઈશ એવું પાર્વતી કબૂલ કરે. તો સર્વગુરુ એ ત્રિભુવન ગુરુ માની જગત ગુરુ, આખા જગતના એ ગુરુ. તો તુલસીદાસજી આ લખ્યું એટલે સંદર્ભ આવ્યો. તો બાપ તમારા ગુરુએ જે તમને મંત્ર આપ્યો, આ પંથકમાં ઘણા મહાપુરુષો છે. આપણે કહ્યું અહીંયા ધીરુ બાપા હતા, ગાયત્રી મંત્રના ઉપર. ધીરુ દાદા જાંજમેર ને જાંજમેરમાં ધીરુ દાદા હતા, મેં જોયેલા છે. રામદુલારી બાપુ એ અહીં આપણા સૌરાષ્ટ્રમાં, હા, ચૌહાણ સાહેબને ત્યાં મળવાનું દર્શન થયેલા, પણ એ મધ્યપ્રદેશના જબલપુરના રામદુલારી બાપુ, એને ઓશો બે એક વિદ્યાલયમાં ભણતા હતા. રામદુલારી બાપુનું સમાધિ માધવપુરમાં છે, ત્યાં બાપુનું. પણ ડૉક્ટર ચૌહાણને ત્યાં આવતા હતા, ખૂણામાં અંધારામાં જ બેસતા હતા. ત્યારે મેં દર્શન કરેલું ડૉક્ટર ચૌહાણ, ત્યારે હું દર્શન કરેલું. પહેલાં મેં દર્શન, મહાપુરુષ, ગજબના મહાપુરુષ રામદુલારી ગજબના સાથ. તો આ પંથકમાં આ ધીરુ બાપા તમારે દયા દાદા હતા ને, એ ગાયત્રી મંત્રમાં, એમની પાસે ગાયત્રી મંત્રના બહુ મોટા ઉપાસક હતા. તો આપણી આ ભૂમિ તપેલી છે ગોપનાથને કારણે, આની ધજાને કારણે. કેવો દેવ બેઠો છે આપણો સાહેબ, અને રામ નામ જપતો દેવ છે સાહેબ. અને રામ નામ એકમતી છે. શંકર જપતા હતા, પછી ગણપતિએ કીધું કે બાપા મારે શું ભણવું, મારે શું? શંકર ભગવાનને પૂછ્યું કે બાપા તમે રામ નામ લ્યો છો, તો હું દીકરા તરીકે પૂછું, તો કે બેટા તારે રામ નામ જ લેવાય ને, બીજું ન લેવાય ને, તારે પ્રમાણ? તો કે હા. પછી નારદજી પેલી સ્પર્ધા દેવતાઓની હતી, અને એમાં રામ નામ લખીને ગણપતિ એક પરિક્રમા કરી તો પ્રથમ પૂજ્ય થઈ ગયા. જો રામ નામના પ્રતાપ. પાર્વતી પણ રામ નામ જ જપે, 1000 નામનો જપ ભવાની કરતા હતા. પણ શિવજીએ કહ્યું તમને ઘરકામમાં બહુ સમય જાય છે, 1000 નામ તમારે લેવા પડે. એક વખત રામ બોલો એટલે 1000 નામ બરાબર. રામ રામેતિ રમે રામે મનોરમે, આમ કહીને પાર્વતી પણ રામ નામનો જપ કરવા લાગે. એટલે બાપ આખો પરિવાર રામ નામ જપે છે. અને અત્યારે આ મૂળ તત્વને તોડવા માટે ઘણા કઈ રામમાં છે શું? રામ કાંઈ અવતાર કહેવાય, કૃષ્ણ કાંઈ અવતાર કહેવાય, ફલા કાંઈ અવતાર કહેવાય? આવી બધી સોપાટું માંડી છે બધાએ, ખડા કરે છે, ખડું ગાંડા થયા છે. ગાંડું કરે ને ફોકઠાબાજીમાં ગાંડું કરે એવું બધું. એવા સમયે મારો પંથક, મારા મલકના માનવીઓ સનાતન ધર્મને નિષ્ઠાથી પકડી રાખે, એનું તમારે બધાએ જતન કરો. આ સંતો એટલા માટે બેઠા છે. ભલે બાપુએ પણ પ્રકાશ પાડ્યો. મારે તો દિલ્હીમાં જાન્યુઆરીમાં આખી કથા માનસ સનાતન ધર્મ ઉપર કરવી. માનસ સનાતન ધર્મ કથા કરાવે છે જૈન સાધુ, પણ મેં કીધું હું બોલીશ સનાતન ધર્મ ઉપર. છે જૈન મહાપુરુષ
પણ એ તો બધો સમન્વય કરીને બેઠા છે એ મહાપુરુષ. પણ મેં કથા એટલા માટે આપી, આપણું સનાતન એટલે ગીતામાં પણ સનાતનની વ્યાખ્યા જુઓ, વિદ્વાનોએ સનાતનની જે વ્યાખ્યા કરી. અર્જુન તો કૃષ્ણને એમ કહી દે, સનાતન સ્ત્વમ પુરુષો મતો મેં, હે મહારાજ તમે સનાતન છો, તમે એકમાત્ર સનાતન સ્ત્વમ પુરુષો મતો મેં, આવું અર્જુન બોલે છે. તો રામ નામ ગણેશજી પણ જપે છે, પાર્વતી માં પણ જપે છે, શિવજી તો જપે જ છે. આ રામ નામ વાલ્મીકીજી ઉલટા રામને બદલે મરા 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 એમ બોલ્યા. વાલ્મીકીજીને કઈ રામ રામ બોલવા ન આવડ્યું હોય એવું બહુ માનવાને કારણ નથી. રામ તો કોઈ પણ બોલી શકે, એમાં કઈ બહુ, હજી કૃષ્ણ બોલવામાં તકલીફ થાય, કારણ કે આપણે કૃષ્ણ બોલીએ, કોઈ કૃષ્ણ બોલે, એમાં હજી જરાક ઓલું થાય. ટેવ પડી કૃષ્ણ, નહીતર સાચો ઉચ્ચાર તો કૃષ્ણ જ છે. ડોંગરે બાપાને બધા કૃષ્ણ જ બોલે અને સ્વાભાવિક છે, પણ એ બોલવામાં હજી તક. રામ તો સાવ સીધું, એમાં ક્યાંય જરાય આડાવડું. છતાંય વાલ્મીકીજી ઉલટા બોલે મરા મરા. જગતને બતાવવું હતું કે આ મહામંત્ર એવો છે કે તમે ગમે તે રીતે. અર્જુન ગીતામાં એમ કહે છે કે હું તમને પાછળથી પગે લાગુ છું, આગળથી પગે લાગુ છું, આ બાજુથી પગે લાગુ છું, આ બાજુથી પગે લાગુ છું, આ ખૂણેથી પગે લાગુ છું, આ ખૂણેથી પગે લાગુ છું, પાછળ. એનો અર્થ તમને હું ચારે બાજુથી વંદું છું. એમ રામ નામ ચારે બાજુથી પગે લાગવા જેવું, કૃષ્ણ નામ ચારે બાજુથી પગે લાગે, શિવ નામ ચારે બાજુ, આવું ગીતાનું પણ સ્પષ્ટીકરણ છે. તો પાર્વતી પર રામ નામ અને મરા મરા બોલું તો પણ ચાલશે. અરે ખાલી રા બોલો એવું રામાયણમાં લખ્યું, એટલી છૂટ આપે. રા અસ નામ સુનત દસ કંદર. મારી જ કહે એવો રા અડી ગયો મારીચને કે મગજમાં રાજ ઘૂમ્યા કરે. રા અસ નામ સુનત દસ કંદર. મારી જ કહે કે રા શબ્દ સાંભળું છું ને રાવણ, તો મારો પ્રાણ અંદર નથી રહેતો, એટલે એને મરી જવાની બીક લાગી. નહીં, મારો પ્રાણ અંદર નથી રહેતો એટલે મારો પ્રાણ રા બોલું ત્યાં રામને મળવા માટે ઉતાવળો થાય છે. અને હજી લીલામાં મારે કામ કરવાનું છે, નાટકમાં હજી મારે રોલ અદા કરવો છે. બાકી રા બોલું ત્યાં મારો પ્રાણ પ્રાણનાથ તરફ, પ્રાણનો જે પ્રાણ છે એને એને મળવા માટે આતુર બને, એવું મારી જ બોલ્યા. તો રામચરિત માનસમાં રામ નામનો ગજબ મહિમા છે. રામ નામ બધી વિદ્યામય છે, એમાં બધી વિદ્યા સમાઈ જાય, બધી જ વિદ્યા, બધા જ યોગો, બધી જ સાધના રામ નામમાં સમાય. એવા અનુભવો છે સાધુ સંતોના. તો ઘણા લોકો એમ કે રામ 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 તો તારટન નામ શું કરો. ઓશોએ પણ બહુ આલોચના કરી, રામ 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 નામિયામાં નાખીને તમે રામ 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 બોલ્યા જ કરો, એવી આલોચના ઓશોએ પણ કરી છે. પણ એ હું ન ગણું, એને સારું શું કીધું એ જ હું લઉં, બાકી એને ટીકા કરી છે. આ રામ 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 કરવાથી જ આ માંડવા બંધાણા છે. આમાં શું શું આપણે શું કર્યું? આપણે હિમાલયમાં તપ કરવા ગયા હતા, ત્યાંથી સિદ્ધિ લાવ્યા હતા મોરારી બાપુ, કે ફૂમ કરીને આ મંડવા બંધાઈ જાય. આ તો અંબાલાલે નથી આગાહી કરી એટલે વરસાદ રહી ગયો. કઈ ફૂં કરીને થોડો થાય? હા, હનુમાન આવે એટલે ઘણું થઈ જાય, એ પણ મારા અનુભવો છે, એ પણ અનુભવ. પણ એ આપણે એમાં આપણી જાતને ન મૂકીએ. આ કેમ થાય? આટલા માણસો, હવે આટલા અત્યારે અહીંયા આવીને તમે કોઈક જુઓ તો ખબર પડે કેટલા લોકો બેઠા છે. અને મને મારો ડાયરો, મારો સમાજ, મારા મલકના માણસો, આ બાજુ મેં કેટલી માળવામાં કથા કરી, માળવા 2 કથા કરી માળવામાં વર્ષો પહેલા, આ બધા 40-50 વર્ષ પહેલાની વાતો. 2 કથા. સોંડાભાઈ ખરક એને ઘરે મારો ઉતારો હતો, મેળી ઉપર, માઠ મેળી, એને ઘરે મારો. હું ભીખારામ કાકાની છું ભાઈ. અને બધા કબીરપંથી, અમુક લોકો કબીરપંથને માને. એ કબીરપંથની બુધાભાઈ એની મીટિંગ હોય ને તેમાં આપણને જવા ન દે. અમે સાધુ હું રામાય કે નહીં, અધિકારી વગેરે આમાં અવાય નહીં. એવું ચોમાસા વગેરે નાતા નહોતા. એ અધિકારની વાત કરી. અને ભીખારામ કાકા કે હું જાઉં,
કાકા રહેવા દો ને, સૌની શ્રદ્ધા. પણ કે નહીં, આપણે સાધુ છીએ, આપણે અહીંયા ઉતર્યા છીએ અને એ આપણને અધિકાર નથી એમ કે. ઈસુભાઈ મને કહે કે જવા દો ને કાકા. કાકા કે એટલે ટૂંકી દ્રષ્ટિ, કબીરની દ્રષ્ટિ તો કેટલી વિશાળ છે, કેટલી. પણ એ ટૂંકી દ્રષ્ટિથી વાતો કરતા હતા. તે ભીખારામ કાકાએ તરત જ કીધું કે કબીર કેટલા થયા એ મને કહી દો સીધું. એવું લાગી કીધું કબીર? નહીં નહીં, રામ કબીર, કૃષ્ણ કબીર, શિવ કબીર, ફલા કબીર, દુર્ગા કબીર, દુર્ગા કબીર, આટલા કબીર થયા, તમે બોલો. તો કે બાપુ એ ખબર નથી. તો પછી એની ભાષામાં માળવામાં, પછી ત્યાં માળવામાં આપણે પથ્થર ફોડે, પથ્થર કાઢે એવું એક ગ્રુપ હતું. એ લોકોએ કથા કરી માળવામાં, બાપુ કરે. અહીંયા દેવલી, દકાનાન, આ બધામાં કથાઓ કરી. ગોરખીમાં તો કેટલી કથા કરી. ગોરખીમાં, તળાજામાં એક વખત તો તળાજામાં બાપુ કથા કરી અને કથા પૂરી કરી. અને ત્યારે આપણી ટ્રેન ચાલતી હતી, એટલે હું તળાજાના સ્ટેશનેથી તલગાજાડા પાછો સ્ટોપ આવે એ ટ્રેનનો, એટલે હું ટ્રેનમાં બેસવા ગયો. એટલે ગામના આગેવાનો રેલવે સ્ટેશન મૂકવા આવ્યા અને મને કહે બાપુ કાલે પાછી કથા તળાજામાં શરૂ કરો. પહેલો દાખલો કે કથા પૂરી કરીને હું તલગાજડા જાઉં છું ને બીજે દિવસો પાછો ટ્રેનમાં આવું છું અને સાંજે પાછું લોકાભિરામ, ઈજ માંડવો, ઈજ માણસો, ઈજ બાવો. આ પંથક ચેતેલો પંથક છે. ઘણા વર્ષ પછી આવવાનું થયું. અમારો હંસો ભાવો ગોરખી વાવ, હંસો ભાવો બધા મારા જૂના માણસો છે, બધાને યાદ કર. ટૂંકમાં રામ નામ એ મહામંત્ર છે બાપ. બાકી જે ગુરુએ આપ્યું એને પકડી રાખજો. મારો કોઈ આગ્રહ નથી. કબીર કહે છે કબીરા કુવા એ કહે પનિહા